નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ઈડરના સપ્તેશ્વરની સાબરમતી નદીમાં ગંદકી અને પ્રદૂષણનું સામ્રાજ્ય જોવા મળ્યું। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સાબરમતી નદી બની પ્રદૂષિત। સપ્તેશ્વર ધામ ખાતે મૂર્તિ વિસર્જન બાદ નદીના પટમાં ગંદકીના ઢગ। હજારો પીઓપીની મૂર્તિઓ અને પૂજા સામગ્રીના કારણે દુર્ગંધથી શ્રદ્ધાળુઓ અને પર્યટકો થયા પરેશાન। નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે મૂર્તિ વિસર્જન અર્થે અલગ કૃત્રિમ કુંડની વાતો પોકળ। પીઓપીના સ્થાને માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉપયોગ કરવા માટેના દાવાઓ નિષ્ફળ। સપ્તેશ્વર ધામ ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાબરમતીના પટની તાત્કાલિક સફાઈ કરવા ઉઠી માંગ। પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી જળચર જીવો અને પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો। મૂર્તિઓ નિર્માલ્ય, ફૂલહાર અને પ્લાસ્ટિકનો કચરો વિસર્જિત કરાતા સમગ્ર વિસ્તારમાં ભારે ગંદકી જોવા મળી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।